નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વાપી કેર ફાર્મા નામની કંપનીમાં ધડાકા સાથે લાગી આગ। ઉમરસાડી માછીવાડ ગામમાં પ્રાચીન પરંપરા મુજબ સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી। વાપીના રતપંચરા પોળમાં મૃત ગાયો સાથે અમાનવીય વર્તનનો આક્ષેપ। બે વાર પંચાયત સભ્ય રહેલા ગણેશ ભુજાડા કોંગ્રેસમાં જોડાયા। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વાપી કેર ફાર્મા નામની કંપનીમાં ધડાકા સાથે આગ લાગી। કંપનીમાં પ્રોડક્શન પ્રોસેસ ચાલી રહી હતી। એ દરમિયાન જ કોઈ કારણોસર ધડાકો થયો હતો। ત્યારબાદ થોડી જ વારમાં આગ લાગી હતી। બનાવના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। મહત્વપૂર્ણ છે કે જે જગ્યા પર આ કંપની આવેલી છે તેની આજુબાજુ રહેણાંક વિસ્તાર પણ છે। આથી ધડાકા સાથે લાગેલી આગના કારણે આજુબાજુના વિસ્તારના લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા। 4 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે ભારે પ્રયાસ કર્યા હતા। આ ઘટનામાં 2 કામદારોને ઈજા થઈ હતી, જેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે આગ લાગવાનું કારણ બંધ છે। વધારે લાગ્યું તેને લઈ લેને હા વધારે અંદર ચાલ લઈ લીધો ब्लास्ट हुआ। अरे हॉस्पिटल कौन सा लेके जाने बेन भाई भाई कसर जाओ સર આ કઈ કંપની છે અને શું ઘટના બની છે? અત્યારે 4:15 વાગ્યા બાજુ અમને કોલ મળેલો કે વાપી કેર ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ મોરારજી દેસાઈ સર્કલની બાજુમાં આગ લાગેલી છે। તો અમે તુરંત ઘટના સ્થળ પર પહોંચી અને આગને કંટ્રોલમાં કરેલ છે। કંપની મેનેજમેન્ટ દ્વારા જણાવેલ કે 4 કામદાર સામાન્ય ઇજા થયેલી અને એ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવેલા છે અને હાલ પરિસ્થિતિ એકદમ કંટ્રોલમાં છે। હાલમાં એકદમ કંટ્રોલમાં છે। કઈ બ્લાસ્ટની ઘટના હતી? બ્લાસ્ટ નોર્મલ કદાચ હોય ઉપર પેલું એનું સ્ટ્રક્ચર નોર્મલ પીઓપીને પડેલું હતું, બાકી બધું સામાન્ય છે। ઉમરસાડી માછીવાડ ગામમાં પ્રાચીન પરંપરા મુજબ સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી। 2081 શ્રાવણ સુદ બીજના રોજ ઉમરસાડી માછીવાડ ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાંગણમાં શ્રી માછી મહાજન પંચ સંચાલિત મુક્તિ ફોજ ફળિયા મારફતે સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભૂદેવોના માધ્યમ થકી વૈદિક મંત્રોચ્ચારથી લાલજી મહારાજની વિધિવત રીતે સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો। ત્યારબાદ ગામના દરેક ફળિયાના ક્રમ મુજબ 1 કલાક સુધી મંદિરમાં આવીને ભજન કીર્તન ધૂન વગેરે રમઝટ બોલાવતા હોય છે। આ સપ્તાહની એક ખાસિયત એ છે કે ફળિયા મુજબ એક પુરુષને નારદ મુનિના વેશભૂષામાં તૈયાર કરવામાં આવે છે। હાથમાં તુલસીની માળા, ખભે તંબુરો ધારણ કરી સતત 1 કલાક સુધી ખડા પગે ઊભા રહેતા હોય છે। બાકી બીજા બધા ભજન કીર્તન કરતા નજરે પડે છે। આ રીતે સતત 7 દિવસ સુધી અખંડ ભજન કીર્તન ધૂન કરવામાં આવે છે। મળસ્કે સુંદર મજાના અલગ અલગ પ્રકારના પ્રભાતિયા ગાતા જોવા મળે છે। સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે।
દરેક ફળિયામાં યુવાનો, વડીલો, મિત્રો પોતપોતાની છાપણીમાં રસોઈ બનાવી ખાટા નજરે પડે છે. આમ અંતિમ દિવસે મંદિરમાં સવારે 6 કલાકે ભૂદેવોના મંત્રોચ્ચાર થકી વિવિધ સંપન્ન કરી ઠાકોરજીને પાલખીમાં બેસાડ્યા બાદ મંદિરમાં સૌપ્રથમ મટકી ફોડવામાં આવે છે. ત્યારબાદ મંદિરમાંથી લાલજી મહારાજને સમુદ્ર તટે લઈ જવામાં આવે છે. આ સમય દરમિયાન ગામમાં ઠેર ઠેર દહીં હાંડી બાંધવામાં આવે છે, જે દરેક ફળિયાના યુવાનો આ દહીં હાંડી ફોડવા માટે ફળિયાની ટીમ બનાવી તેમાં ભાગ લઈ આનંદ, ઉમંગ, ઉલ્લાસથી મટકી ફોડતા હોય છે. આ નજારો જોવા આખું ગામ ઉમટી પડે છે. મટકી ફોડ કાર્યક્રમ બાદ ભૂદેવોના હસ્તે લાલજી મહારાજને મંત્રોચ્ચારથી સમુદ્ર સ્નાન કરાવી પૂજા અર્ચના વિધિ કર્યા બાદ આરતી ઉતારી ઠાકોરજીને દર્શનાર્થે ગામમાં લઈ જવામાં આવે છે. બીજી બાજુ ભાવિક ભક્તજનો સમુદ્ર સ્નાન કરી ઘરે જઈ નવા કપડામાં સજ્જ થઈ પોતપોતાની છાપરીમાં લાલજી મહારાજના દર્શન કરવા માટે પહોંચી જાય છે. ફળિયાના ઠાકોરજીના આગમન બાદ દર્શન કરી પ્રસાદનો લાભ લઈ ગોળ મહારાજને દાન દક્ષિણા આપી આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. ત્યારબાદ પાલખીને બીજા ફળિયામાં લઈ જવામાં આવે છે. આમ સાંજ સુધી ઠાકોરજીની પાલખીને ગામમાં દર્શન અર્થે દરેક ફળિયાની છાપરીમાં લઈ જતા હોય છે. ઠાકોરજીના દર્શન કરી ભૂદેવોને દાન દક્ષિણા આપી આશીર્વાદ પ્રાપ્ત કરી ગ્રામજનો ધન્યતા અનુભવે છે. આ સપ્તાહનો પ્રાથમિક મુક્તિ ફોજ ફળિયા દ્વારે કરવામાં આવ્યો હતો, જ્યારે પૂર્ણાહુતિ ટીવી સ્ટ્રીટ થઈ હતી. શ્રી માછી મહાજન પંચના ઉપપ્રમુખ શ્રી કૃષ્ણાભાઈ વિટંડેલ તથા અન્ય હોદ્દેદારો, શ્રી મંદિર કમિટીના ઉપપ્રમુખ શ્રી હરીશભાઈ ટંડેલ, અન્ય હોદ્દેદારો, સમાજના મેમ્બર ભાઈઓ, વડીલ બંધુઓ, માતાઓ, બહેનો, યુવાન મિત્રો તથા નાના ભૂલકાઓ આ ઉત્સવનો ભરપૂર આનંદ ઉઠાવે છે. આ સમગ્ર ધાર્મિક ઉત્સવમાં ગામવાસીઓના અમૂલ્ય ફાળો જોવા મળે છે. અંતે બંને પાલખીને ભેગી કરીને મંદિર સુધી લાવવામાં આવે છે. મંદિરમાં પ્રવેશ કર્યા બાદ મંદિરના પૂજારી મારફતે લાલજી મહારાજની આરતી ઉતારવામાં આવે છે. આરતી તથા દર્શનનો લાભ લઈ ભાવિક ભક્તજનો વિખોટા પડે છે. આ સતત 7 દિવસ સુધી ભક્તિમય વાતાવરણ વચ્ચે સપ્તાહનું સમાપન કરવામાં આવે છે. કપડી લેવા ઉમરસાજી માછીવાડ ગામના પ્રમુખ શ્રી કૃષ્ણભાઈ વજીભાઈ ટંડેલ બોલું. અમારા ગામમાં 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી આ સપ્તાહનો આરંભ થયો છે અને રાત દિવસ મતલબ કન્ટિન્યુઅસ નારદ મુનિ અમારા ગામની અંદર 13 મોહલ્લા છે. 13 મોહલ્લામાં 13 નારદ મુનિ છે અને તે લોકો કન્ટિન્યુઅસ રાત દિવસ ભજન કરે છે અને આ પરંપરા વર્ષોથી અમારા બાપ દાદાએ ચાલુ કરેલી છે અને આજ સુધીમાં આ પરંપરા કન્ટિન્યુઅસ ચાલુ છે. અને છેલ્લા દિવસે અમે અહીંથી આ મટકીનો પ્રારંભ કરીએ છીએ અને પૂરા ગામની અંદર જે મટકી પૂરીને દરિયામાં સ્નાન
કરી પૂજાવિધિ કરી પછી આખું ગામની પરીક્ષા કરે છે અને પછીથી છેલ્લે અમે આ લક્ષ્મીનારાયણ મંદિરમાં પધારી અને ગામના સૌ અહીંયા ભેગા થઈ અહીં આરતી પૂજા કરીને છૂટા પડી છે. પછીથી ત્યાંથી આ વિસર્જન થાય બાદ જે ફળના છેલ્લે ઉઠાવે તે લોકો વાજા લઈને ગાજતા વાજતા ઘરે જાય છે અને ત્યાંથી અમારો આ કાર્યક્રમ પૂર્ણ થાય છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપીના રતપંજરા પોળમાં મૃત ગાયો સાથે અમાનવીય વર્તનનો આક્ષેપ. 2 વાર પંચાયત સભ્ય રહેલા ગણેશ ભુજાડા કોંગ્રેસમાં જોડાયા. આપનું સ્વાગત છે. વાપીના રાતાપાંજરા પોળમાં મૃત ગાયો સાથે અમાનવીય વર્તનનો આક્ષેપ. સ્ટીલ મેઇન ફાઉન્ડેશન સહિત અન્ય જીવદયા સંસ્થા દ્વારા આક્ષેપ. પાંજરાપોળમાં ગાયોના મોત બાદ મૃતદેહને ખુલ્લામાં છોડી દેવામાં આવે છે. ગાયોના મૃતદેહને શ્વાન જેવા પ્રાણીઓ ચૂતા હોવાનો આક્ષેપ લાગણી દુભાતા જીવદયા સંસ્થાઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. પાંજરાપોળમાં તપાસ કરી સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. आज स्टीलमैन फाउंडेशन के अध्यक्ष मेहुल भाई ठाकुर और गौ रक्षक की पूरी टीम आज कलेक्टर साहब को हमने एक पत्र सौंपा, लेटर दिया कि वहाँ जो पाजरा पोर्ट पे वहाँ पे गौ का मृत शरीर पाया गया और उसमें काफ़ी लोगों मृत शरीर पाया गया. अत्यंत पीड़ा और क्षोभ हम लोगों को बहुत दुख है कि इस तरह से वहाँ गौ पड़ी हैं. उनका जो अंतिम संस्कार विधि जैसे करना चाहिए, जिस तरीके से करना चाहिए, उस तरीके से न करके उसको ऐसे ही उस बॉडी को फेंक दिया जा रहा है और कुत्ते नोच के खा रहे हैं. इसमें इसको लेकर के इतना लोगों में आक्रोश और एक दुख हुआ है हम सभी को कि इस तरह से यदि अमानवीय जो व्यवहार है गौ माता, हम जिसमें 33 कोटि देवी देवता वास करते हैं, हम लोग उनकी पूजा करते हैं. हम ये मानते हैं कि हम गौ पूजा कर लिए, सभी देवी देवता की पूजा कर लिए, तो उसमें हमारे सम्मान, हमारे विश्वास में एक बहुत बड़ा हमको झटका लगा है, बहुत बड़ा दुख हुआ है. तो मैं यह चाहता हूं कि ऐसा कृत्य आगे न हो, इसलिए हमने कलेक्टर साहब को एक लेटर सौंपा है कि आगे ऐसा अमानवीय व्यवहार कभी न हो और हमेशा जो पद्धति है, जो हमारी विश्वास है, जो हमारी आस्था है, हमको हमारी आस्था को ठेस न पहुँचे और उनका जो अंतिम क्रिया है, जो अंतिम उनकी विधि, जो अंतिम संस्कार है, वह बिल्कुल जो नियम पूर्ण है, उस या तो गड्ढा खोद करके नमक डाल करके उनको फिर ढका जाए, या तो फिर
और दूसरी व्यवस्था है उस तरीके से किया जाए, लेकिन इस तरह से फेंक न दिया जाए, कुत्ते उसको नोच के खाएं। और जो अमाननीय, जो इस मानवता के दृष्टि से देखा जाए तो यदि इस तरह से ये लोग कर रहे हैं तो काफ़ी जो लोग आक्रोश हैं, जो दुखी हैं, इसलिए दुखी हैं कि हमारे जो विश्वास है, जो हमारा, हम जिसको मानते हैं, जिसको हम अपना माँ मान रहे हैं, और उसको लेकर के इस तरह से जो लोग कर रहे हैं, इसको बड़ा हम लोगों को दुख है। और मैं यही आप लोगों के माध्यम से कहना चाहूँगा कि आगे इस तरह का कोई कार्य न हो, ऐसा कभी देखने को न मिले कि हम लोगों को अपार दुख हो। आगे कभी ऐसा काम न किया जाए, हमेशा अच्छा काम किया जाए। આજે કલેક્ટર સાહેબને મળવાનો મુદ્દો એ જ હતો કે આજે તમે જોઈ રહ્યો છો વિડીયોમાં કે પાંજરાપોળમાં બધી ગાયોના કંકાલ બહાર પડી રહ્યા છે અને એને કૂતરાઓ ખાઈ રહ્યા છે. તો એ જ બાબતે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જણાવ્યું છે કે આજે ત્યાં પાંજરાપોળમાં થઈ રહ્યું છે આર્ય પદ્ધતિ એ ખરેખર બંધ થવું જોઈએ, કેમ કે આ એક હિન્દુત્વને ઠેસ પહોંચે તેવું કામ છે અને લોકોની લાગણી દુભાય છે. અને આ જે અપકૃત્ય થયું છે એ આ શ્રાવણ માસમાં થયું છે, એટલે ખરેખર એક બહુ ખોટી વાત છે અને આ જલ્દીથી જલ્દી આ બંધ થવું જોઈએ એ અમે કલેક્ટરને આવેદનપત્રથી રજૂઆત કરી છે. મારી માંગ એવી છે કે આ જે બનાવ બન્યો છે એ પર પહેલે તો કાનૂની કાર્યવાહી થાય. આ બહુ ખોટું થઈ રહ્યું છે અને એનો જે અંતિમ સંસ્કાર છે એ હિન્દુ રીતિ રિવાજની હિસાબે થવું જોઈએ. વલસાડ રેલવે સ્ટેશનની ઘટના. રેલવે સ્ટેશન રેલવે ટ્રેક પર મારામારી. ટ્રેનમાંથી ઉતરી કેટલાક યુવકો વચ્ચે થઈ મારામારી. દાદર ભુજ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી મારામારી થઈ છે. જનરલ ડબ્બામાં કોઈ વાતને લઈ યુવકો વચ્ચે મારામારી થઈ હતી. વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેન થોપતા જ નીચે ઉતરી મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. રેલવેના પાટા પર મારામારીના દ્રશ્યોથી દોડધામ મચી હતી. ટ્રેન ઉપડતા કેટલાક યુવાનો ચાલતી ટ્રેનમાં ચડી નીકળી ગયા હતા. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. 2 વાર પંચાયત સભ્ય રહેલા ગણેશ ગુજારા કોંગ્રેસમાં જોડાયા. આપનું સ્વાગત છે. દાદરા અને નગર હવેલીમાં ભાજપને મોટો ઝટકો. 2 વાર પંચાયત સભ્ય રહેલા ગણેશ ગુજારા કોંગ્રેસમાં જોડાયા.
દાદરા અને નગર હવેલીમાં રાજકીય વલણમાં મોટો ફેરફાર થયો છે. ગલોંડા પંચાયત વિસ્તારના જાણીતા ભાજપ સમર્થક ગણેશભાઈ ભુજાડા આજે તેમનો સેંકડો સમર્થકો સાથે ભાજપનો ત્યાગ કરી કોંગ્રેસમાં જોડાયા છે. દાદરા અને નગર હવેલી કોંગ્રેસ કાર્યાલય અહીં આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જ્યારે ગલોંડા પંચાયત વિસ્તરણ 20 વર્ષથી ભાજપના કટ્ટર સમર્થક ગણેશભાઈ ભુજાડાએ પોતાનું જૂનું પક્ષ છોડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો. તેઓ 2 વખત પંચાયત સભ્ય રહી ચૂક્યા છે અને છેલ્લી જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકિયા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમને ખૂણાએ સ્વાગત કરવામાં આવ્યું. એમની સાથે મહેશભાઈ ભાવર બીજેપીના પુરાના સાથી આજે કોંગ્રેસ પાર્ટીમાંથી પરત આવ્યો છે. ખુશીની વાત છે. એમની સાથે કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ काय तादेव बरोबर थाकवा मशीन निघेल नाही सगळे हार्दिक हार्दिक अभिनंदन. हार्दिक अभिनंदन, हार्दिक शुभेच्छा. जोरदार तालियों सबने વધાવીએ આપણે. जोरदार तालियों વધાવીએ. અભિનંદન, જોરદાર તાળીઓથી વધાવીએ. શિંગડા જોરદાર તાળીઓથી વધાવીએ. એમની સાથે હું પ્રવીણભાઈ ટીકરને વિનંતી કરી. તાળીઓથી વધાવીએ. નિલેશભાઈ ભાવર, વાદભાઈ સિંગડાજી માટે પણ જોરદાર તાળીઓથી વધાવીએ. આજે દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યાલય ઉપર અમારી વચ્ચે આજે ગલોંડા પંચાયતના આ વિસ્તારના એક નામચીન ફેસ જે બીજેપી સાથે છેલ્લા 20-25 વર્ષથી સભ્ય રહી ચૂકેલા, જિલ્લા સદસ્યની પ્રત્યાશીમાં રહી ચૂક્યા છે. ગઈ લાસ્ટ જે ચૂંટણી હતી એમાં એ પ્રત્યાશી તરીકે પણ રહ્યા અને આ વિસ્તારના ભાજપના કટ્ટર અગ્રણી ગણેશભાઈ ભુજાડા આજે એમને છેલ્લા ઘણા સમયથી અમારી બેઠક થતી હતી, ચર્ચા કરતા હતા અને આજે કોંગ્રેસ પાર્ટી સાથે વિશ્વાસ રાખી પ્રભુ ટોકિયાની લીડરશીપમાં આજે એમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યું છે, જેમને હું દિલથી ગણેશભાઈ ભુજાડા અને એમને આખી જે સમર્થક એમની જે ટીમ આવી છે અમારા પ્રદેશ કોંગ્રેસ કમિટી વતી અમે એમનું સ્વાગત કરીએ છીએ. બિલકુલ મજબૂતી અહીંયા એકદમ ટોટલી બીજેપી આ ગલોંડા પંચાયતમાં 10% પર જ આવી ગઈ છે. ગણેશભાઈ જેવા મજબૂત જે ભાજપના સૌથી સક્રિય અને ભાજપના ફેસ, એમની આઈડેન્ટિટી ગણેશ ભુજાડા એટલે બીજેપી આ ગલોંડા પંચાયતમાં બીજેપી નામ લેવા એટલે ગણેશ ભુજાડા નામ હોય. જ્યારે એ વ્યક્તિ જ આવી ગયા હોય તો બીજેપી માટે તો અહીંયા સભ્ય શોધવા માટે પણ તકલીફ પડશે. બીજેપીમાં છેલ્લા હું 2005થી લઈને 2020 સુધી પ્રતિનિધિ કરી અને ગલોંડા પંચાયતમાં આખે ગલોંડા પંચાયતમાં લીડરશિપ કરી અને મેં લીડરશિપ કરીને મને હમણાં એવો અહેસાસ થાય કે મેં આ ગલતી કરી. મારા ગામના મારા ગલોંડા પંચાયતને લોકોને આજે જે હાલતથી તેનો ગુનેગાર આ ગણેશ ભુજાડો એવું મને આજે અહેસાસ થાય. બહુ લોકો દુઃખી થયા, બધે જ રીતે છે ને પરેશાન છે. એટલે તે મને છે ને સમજમાં આવી ગઈ અને મને એવું લાગ્યું કે હવે આપણે જઈએ તો ક્યાં જાય.
તો કોંગ્રેસ પાર્ટીએ અમારા સમાજમાંથી જ આદિવાસી સમાજમાંથી અને ખાસ કરીને આટલી મોટી કોંગ્રેસ પાર્ટી નેશનલ લેવલની પાર્ટીએ અમારે સમાજમાં અમારે પરિવારમાં અમારે ગરીબ સમાજમાંથી પ્રભુભાઈ ટોકિયાને જેવાને જે પ્રમુખ બનાવ્યો હોય ને તેને આપણે જો સપોર્ટ કરીએ તો પછી આપણો બી આ સમાજમાં રહેવાનો કોઈ હક નહીં મળે. આ વિચારીને મેં પોતે નક્કી કર્યો કે આપણે ગામનો અને આપણે સમાજનો હક અધિકાર જે છે તે બચાવી રાખવાનું છે, ટકાવી રાખવાનું છે. તે કોણ કરી શકે? તો પ્રભુ ટોકિયા કરી શકે. આ મને વિશ્વાસ છે. તો આ રીતે મેં આ કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે. પ્રભુભાઈ ટોકિયા સાથે જોઈન્ટ થયો છે ને આ ગણેશ ભુજાડો એકલો જ નહીં જોઈન્ટ થયો. મેં પહેલાં કીધું તેમ આખી નગર હવેલીને જનતા જોઈન્ટ થયેલી છે, પણ તે કોઈને દેખાતો નહીં મળે. આ જ્યારે આ ઇલેક્શન થશે ને તેનું પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે ખરેખર પ્રભુ ટોકિયા હાથે અને કોંગ્રેસ પાર્ટી હાથે આખી નગર હવેલીની જનતા જોડાયેલી હતી. શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર ડુંગરાથી શેરડી પદયાત્રા માટે ભાવિક ભક્તો ભક્તિભાવથી રવાના થયા. ડુંગરા ખાતે આવેલ પવિત્ર પંચકેશ્વર મહાદેવ મંદિરમાંથી આજરોજ 15મી પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. છેલ્લા 14 વર્ષોથી યોજાતી આ પદયાત્રામાં વર્ષ પ્રતિવર્ષ શ્રદ્ધાળુઓનો ઉમટો વહાળો જોવા મળે છે. આકર્ષક રીતે સજાવવામાં આવેલી સાંઈબાબાની પાલખી સાથે 200થી વધુ ભાવિક ભક્તો ડીજેની ધૂન સાથે ડુંગરાથી દાદરા સ્થિત સાંઈબાબા મંદિરના દર્શન કરી આપતા આગળ વધી રહી છે. દાદરા ખાતે આવેલ જોતેશ્વર મહાદેવ મંદિર તેમજ મોટી તંબાડી સ્થિત પવિત્ર પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા બાદ ભાવિકોનું શ્રદ્ધાભર્યું ટોળું શેરડી મંદિર તરફ રવાના થયું હતું. આ પવિત્ર પદયાત્રાનું આયોજન દર વર્ષે શ્રી પંચકેશ્વર મહાદેવ ગ્રુપના હિતેશભાઈ પટેલ, રાહુલભાઈ, બકાભાઈ, રાકેશભાઈ અને બિપિનભાઈ પટેલના સહયોગથી કરવામાં આવે છે. આજરોજ પદયાત્રીની રવાના દરમિયાન મુખ્ય અતિથિ તરીકે રંજીતભાઈ દેસાઈ, નયનભાઈ પાંચાલ, રાકેશભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ અને દર્પણભાઈ દેસાઈએ ભાવિકોને ઉષ્માભેર વિદાય આપી શુભકામનાઓ પાઠવી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વાપી કેર ફાર્મા નામની કંપનીમાં ધડાકા સાથે લાગી આગ. ઉમરસાડી માછીવાડ ગામમાં પ્રાચીન પરંપરા મુજબ સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી. વાપીના રતપંચરા પોળમાં મૃત ગાયો સાથે અમાનવીય વર્તનનો આક્ષેપ. 2 વાર પંચાયત સભ્ય રહેલા ગણેશ ભુજાડા કોંગ્રેસમાં જોડાયા.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.